વધારા કોરોમંડલમાંથી. તો આજે આપણે આવ્યા છે સરવાણિયા ગામમાં, કાલાવડ તાલુકાના. તો આ મગફળીમાં ગ્રો પ્લસ વાપરેલું છે કોરોમંડલનું. તમે જોઈ શકો છો આ કોરોમંડલનું ગ્રો પ્લસ છે. તો તમને આ ખાતરમાં કેવું આમ રિઝલ્ટ દેખાણું બધી રીતે નાખ્યા પછી? આ વર્ષે જીરામાં વાપરેલું હતું, કડ આખી પડેલી હતી, બહુ સારું રિઝલ્ટ હતું. આમાં વર્ષે વાપર્યું હતું ને એના હિસાબે મેં મગફળીમાં વાપર્યું. તમે જીરામાં બીજું ખાતર નાખ્યું હતું બે અલગ અલગ, બીજા ખાતરમાં ને આમાં કેવું દેખાણું? આમ એમાં કાયદેસરની કડ જ પડેલી હતી. ડીએપી ભેગું સાથમાં વાપરેલું હતું. એ ડીએપી વાળું ને ઓલામાં બહુ સારું હતું, નકરું આ વાપરેલું હતું. એક બાજુ ડીએપી નાખેલું હતું અને એક બાજુ ગ્રો પ્લસ. તો તમને કલર ડીએપીમાં વધારે દેખાણું કે આ ગ્રો પ્લસ? જોઈ શકો છો ખેડૂત મિત્રો, આમાં ગ્રો પ્લસ વાપરેલું છે. મગફળીમાં સારું છે, કલરમાં પણ સારું છે. આમાં બે વાર પાયા ખાતરમાં ગ્રો પ્લસ વાપરેલું છે અને ઉપરથી પણ છંટકાવ કરેલો છે. તમને આમાં ડીએપી કરતા બીજા ખાતર કરતા આમાં તમને કલરમાં ને ફૂટમાં ને દાણા ભરાવમાં કેવું? બહુ સારું રિઝલ્ટ આપે, જમીન પોષી રાખે. ખેડૂત મિત્રો જોઈ શકો છો આ કોરોમંડલ ગ્રો પ્લસ છે. આમાં 5 તત્વો આવે છે: કેલ્શિયમ, બોરોન, ઝિંક, ફોસ્ફરસ, સલ્ફર. અને આમાં તમે દાણાનો જોઈ શકો છો, સારો એવો છે.